હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનનું પહેલું ચેપ્ટર ચાલો ઇતિહાસ જાણીએ, જેનું સરસ મજાનું વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયો ધોરણ 6 ના મળી જશે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો વિદ્યાર્થી મિત્રો, આ વર્ષે તમારો નવો વિષય છે સામાજિક વિજ્ઞાન, બરાબર? તો ચાલો એમાં પહેલું ચેપ્ટર ચાલો ઇતિહાસ જાણીએ, સ્વાધ્યાય સોલ્યુશન। તો ઇતિહાસ એટલે કે ભૂતકાળમાં બનેલી ઘટના। મિત્રો, આના પાઠની જે સમજૂતી છે ને, એ સરસ મજાની ઋત્વી મેડમ એ આપેલી છે। હવે આ સમજૂતી ક્યાંથી મળશે હું તમને જણાવું, બરાબર? ગણિત છે એના તમારે જો વિડીયો જોવા હોય તો સરસ મજાનું જય સરે સમજાવેલું છે, વિજ્ઞાન છે એ ફેનિલ સરે સમજાવેલું છે, બરાબર? આ ઉપરાંત ઇંગ્લિશ છે એ નીલમ મેડમે, આમ બધા જ વિષયના વિડીયો તમને પ્રાપ્ત થશે। ક્યાંથી મળશે હું તમને જણાવું, એટલે ખાસ જોડાયેલા રહેજો। પેલું, નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો। પેલું, પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો? તો 4 ઓપ્શન છે, એમાંથી સાચો ઓપ્શન લઈએ, ભુર્જ વૃક્ષની આંતરછાલ। તો મિત્રો, પાઠની સમજૂતીમાં ભુર્જ વૃક્ષ કેવું હોય છે, એની આંતરછાલ કેવી હોય છે એ સમજાવ્યું છે, બતાવવામાં આવ્યું છે એનું ચિત્ર। નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? તો વાહનો, કારણ કે ત્યારે કઈ વાહનો નહોતા। નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? તો અભિલેખો। તો આપણે જે વાત કરતા હતા કે તમામ વિષયના સરસ મજાના વિડીયો, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એક એપ્લિકેશન છે, જેમાં નીચે મુજબની તમામ પ્રકારની માહિતી તમને મળવાની છે। ક્યાંથી ડાઉનલોડ થાય હમણાં સમજાવું। બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો મળશે, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા સમયે પરીક્ષાનું અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લાના પેપરો સોલ્યુશન સાથેના, એકમ કસોટી એની વિડીયો, એની પીડીએફ, સ્વ અધ્યયન પોથી, સ્વાધ્યાય પોથી, એના વિડીયો પીડીએફ, આ બધું જ તમને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો ને, તો ત્યાં જઈને ડાઉનલોડ કરો। ઓપન કરશો, આ પેજ ખુલે, પેજ ખુલે એમાં તમારા મમ્મી કે પપ્પાના મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી નાખી દેવાનો। આ પેજ ખુલે, એમાં પેડમાં તમને જુદી જુદી પીડીએફ મળશે, એક્ઝામ પેપરમાં પેપરો મળશે એકમ કસોટીના, અને 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો મળશે। એમાં તમારું ધોરણ 6 પસંદ કરવાનું, જે તે વિષય જોવો છે સામાજિક વિજ્ઞાન તો સામાજિક વિજ્ઞાન પસંદ કરવાનો, એમાં પાઠવાઇઝ વિડીયો જોઈ શકો છો, અથવા જેમાં તમે શિક્ષકને લાઈવ જોઈ શકશો સામે। શાળા મિત્ર નામની એપ્લિકેશનમાં હોય તમારી પાસે, તો એમાં પણ ધોરણમાં 6 ધોરણ પસંદ કરી પાઠ્યપુસ્તકમાં વિષય પસંદ કરી પાઠવાઇઝ વેદ ડિજિટલના વિડીયો જોઈ શકશો। તો આપણે આગળ જોઈએ, ટૂંકમાં ઉત્તર આપો। પેલું, બીસી નો અર્થ સમજાવો। તો બીસી ને અંગ્રેજીમાં બિફોર ક્રિસ્ટ કહેવાય, જેને ટૂંકમાં બીસી કહે છે, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો સમય। ઉદાહરણ તરીકે 2000 ઈસવીસન પૂર્વે, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના 2000 વર્ષ પૂર્વે, એટલે પહેલાના। એડી નો અર્થ, તો એડી ને અંગ્રેજીમાં કહેવાય એનો ડોમિની, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવાય। ઉદાહરણ તરીકે ઈસવીસન 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ। ત્રીજું, ભારતના સૌથી જૂના સિક્કા કયા છે? તો ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા સૌથી જૂના સિક્કા છે। ચોથું, ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા કયા છે? તાડપત્રો, ભોજપત્રો, અભિલેખો, તામ્રપત્રો, સિક્કા, જૂની ઇમારતો, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂનાઓ, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં, પ્રવાસ વર્ણનો વગેરે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે। ચલો, પ્રશ્ન 3 અ વિભાગની વિગતો બ વિભાગની વિગતો સાથે યોગ્ય રીતે જોડી ઉત્તર આપો। અભિલેખ, પથ્થર કે ધાતુ પર કોતરેલું લખાણ। ભોજપત્ર, ભુર્જ નામના વૃક્ષની છાલ। તામ્રપત્ર, તાંબાના પતરા ઉપર કોતરેલું લખાણ। બીસી, બરાબર, એટલે ઈસવીસન પૂર્વે, અને એડી એટલે ઈસવી સન, ઈસુ ખ્રિસ્તના જન્મ પછી।
તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન આપણે પૂર્ણ કર્યું. તો તમારે સ્વાધ્યાય તેમજ સ્વ અધ્યયન પોથી, બરાબર, તો આ બધાની તમારે પીડીએફ જોતી હોય તો આપણે જે વાત કરી એ પ્રમાણે એપ્લિકેશનમાંથી તમને ડાઉનલોડ કરી એપ્લિકેશનમાંથી તમને પેડ કોર્સમાં મળી જશે. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો. 12 ધોરણ સુધી ઉપયોગી છે તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.